કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું તમારી સામે લઈને આવ્યો છું ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 6 નો વિડીયો. તો અત્યારે આપણે આ લાઈવ લેક્ચર્સમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાયેલ છે. અત્યારે હું એમનું નામ તો નથી લેવાનો, પણ જે રેગ્યુલર છે એ બધા છે. પછી હું તમારી સાથે શાંતિથી વાતો કરીશ. સૌથી પહેલાં આપણે કન્ટેન્ટ પર ધ્યાન આપીશું અને રિયા છે, માનસી છે, પેરુમલ છે, ખુશ છે, દિવ્યાની છે, એ બધા વિદ્યાર્થી મિત્રો નિયમિત આપણી ચેનલ પર લાઈવ લેક્ચર્સ જોતા હોય છે. અને એના સિવાય પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલ છે. શાલિની જે છે ટોપ ફેન, હર્ષ પટેલ જે છે એ આપણને ફેસબુક માધ્યમથી આપણી સાથે જોડાયેલા છે. એટલે ઘણા બધા ફેસબુક માધ્યમ પર આપણે લાઈવ લેક્ચર્સમાં જોડાય છે અને ઘણા બધા એન્જોય કરીને આપણી આ ચેનલને નિહાળી રહ્યા છે. અહીંયાથી કંઈક ને કંઈક જ્ઞાન લઈ રહ્યા છે, જેથી કરીને એમને આવનારી બોર્ડની એક્ઝામિનેશન્સમાં આવનારી એક્ઝામિનેશનોમાં સારી રીતના માર્ક્સ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે. ઓકે, સરસ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો ફટાફટથી ટોપિકની શરૂઆત કરીએ. આપણે ગઈકાલે જે અટકા હતા ત્યાંથી જ આપણે ટોપિકની વાત કરવાના છીએ. આપણે એલિંગ્રામ આકૃતિઓ વિશેની આજે સમજણ મેળવવાના છે. એટલે થોડુંક ધ્યાન આપજો. ટોપિકમાં થોડું વધારે કોન્સન્ટ્રેશન રાખવા જેવું છે. એટલે મને ખબર છે કે આમ તો તમે ઘણી બધી વાતો કરી લો, હું ભલે અહીંયા ભણાવતો હોઉં છું, પણ થોડું વધારે ધ્યાન આપીને વાતોને અત્યારે બાજુ પર મૂકીશું અને એવું સમજી લઈશું કે એક વારમાં મગજમાં ઉતરી જાય, કારણ કે ફરીથી રિવિઝન્સમાં સહેલું બની જાય. બાકી ફરી ટ્રબલ્સ વધતી જશે અગર આપણને નહીં સમજાય તો. તો આઈએમપી મતલબ કે થોડોક ધ્યાન આપવા જેવો ટોપિક છે અને એટલા માટે ખાસ ધ્યાન આપજો. એલિંગ્રામ આકૃતિ વિશેની આપણે વાત કરીએ તો એલિંગહામ આકૃતિ જે છે એ સામાન્ય રીતે કોઈપણ કેટલીક ધાતુઓના ઓક્સાઇડ અને રિડક્શન કરતાના નિર્માણ માટે ડેલ્ટા G0, અહીંયા થીટા લખીને આપે છે આપણે, G0 વિરુદ્ધ T એટલે કે તાપમાનનો આલેખ હોય છે. એટલે કે પ્રક્રિયા, માનો કે કોઈક ધાતુ જે છે એ 1 મોલ ઓક્સિજન, આપણે કાલે વાત કરી તો 1 ગ્રામ મોલ એટલે કે 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો MXO ટાઈપનો એનો ઓક્સાઇડ બનાવે. હવે આ O2 છે એટલે 2 અને 2x એમ આપણે લેવા પડે. ઓકે, અહીંયા x તરીકે ગમે તે હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે. એટલા માટે આપણે એને અત્યારે x રાખ્યું છે. કહેવાનો મતલબ ધાતુ જે છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, MXO ટાઈપનો ઓક્સાઇડ બનાવે તો આપણે અહીંયા 2 વડે ગુણવું પડે, એટલે અહીંયા પણ 2x વડે ગુણી નાખ્યું, 2 × x. હવે આ પ્રક્રિયા માટે ડેલ્ટા G0 વિરુદ્ધ તાપમાનનો આલેખ આપણને એલિંગહામ આકૃતિઓ જે છે એમાં આપવામાં આવેલો હોય છે. અને એને દેખાવડું તો એ આકૃતિઓ કંઈક આવી દેખાય છે કે નીચે તમે જોઈ શકો કે x અક્ષ પર જે છે એ તાપમાનનો આલેખ લેવામાં આવેલો છે. શાનો આલેખ લેવામાં આવેલો છે? શાની અક્ષ લેવામાં આવેલી છે? તાપમાનની અક્ષ લેવામાં આવેલી છે. અને આ ઉપર તરફ જે છે એ ડેલ્ટા G0ની અક્ષ લેવામાં આવેલી છે, કિલોજૂલ પર મોલ. ઓકે, એટલે સમજતા જાજો. આ પ્રક્રિયામાં વાયુમય જથ્થો ઓક્સાઇડમાં નિર્માણ પામે છે. આ પ્રક્રિયામાં વાયુમય જથ્થો ઓક્સાઇડમાં નિર્માણ પામે છે. અને આથી ઓક્સાઇડના નિર્માણમાં આણ્વીય આદચ્છિકતા જે છે એ ઘટે છે. કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આ ધાતુ આ ઘન સ્વરૂપે, પણ આ વાયુ સ્વરૂપે હતો ઓક્સિજન. આ વાયુ સ્વરૂપ જે છે એ ઘનમાં રૂપાંતર પામે છે ઓક્સાઇડમાં. અને એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા જે આણ્વીય યાદચ્છિકતા છે, જે રેન્ડમનેસ છે, તમને આવું શીખવાડવામાં આવ્યું હતું ધોરણ 11માં કે જે અણુઓ છે એ અણુઓનું જે રેન્ડમનેસ છે એટલે કે અનિયમિતતા છે, આ અનિયમિતતાનું જે માપદંડ છે ધોરણ 11માં ચેપ્ટર નંબર 6 થર્મોડાયનેમિક્સમાં તમે શીખ્યા છો. આ અનિયમિતતાના માપદંડને એન્ટ્રોપી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એન્ટ્રોપી. એટલે જો ઘન હોય તો અણુઓ એકબીજા સાથે જકડાઈને જોડાયેલા રહે છે. પ્રવાહી હોય તો એના કરતાં દૂર હોય છે, વાયુમાં એના કરતાં પણ દૂર હોય છે. અને આમ આપણે કહી શકીએ કે ઘનમાં એન્ટ્રોપી સૌથી ઓછી છે, પ્રવાહીમાં એના કરતાં વધારે છે અને વાયુમાં એના કરતાં પણ વધારે છે. એટલે આપણે એ જોયું કે વાયુ સંયોજાય છે અને તમને ઘન પદાર્થ આપે છે. એટલે કે યાદચ્છિકતા એટલે કે અનિયમિતતામાં ઘટાડો થાય છે. વાયુમાંથી ઘનમાં જવું એટલે અનિયમિતતામાં ઘટાડો થાય છે. એનો મતલબ કે એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે અને એનો મતલબ કે એન્ટ્રોપીનું મૂલ્ય ઋણ બને છે. ઘટાડો થવું એટલે ઋણ બનવું. અને હું તમારી તરફ ધ્યાન આપીશ ટાઈમે, પણ તમે ભણવામાં ખાસ ધ્યાન આપજો.
પરિણામે સમીકરણમાં ટી ઇન્ટુ ડેલ્ટા એસની જે પદવી હતી, સમીકરણ કયું યાદ કરાવવા જઈ રહ્યા છીએ આપણે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સમીકરણમાં આ ડેલ્ટા એસ ઋણ છે એટલે માઇનસ માઇનસ શું થઈ ગયું? આ ઋણ અને આ ઋણ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. હવે આ ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર બને એટલો ઋણ હોવો જોઈએ, કારણ કે આ ઋણ હશે, આ પદ તો ધન થઈ ગયું, પોઝિટિવ ધન, અને પેલું નેગેટિવ એટલે ઋણ. તો આ જેટલું ઋણ પદ મોટું અને જેટલું ધન પદ નાનું એટલો ડેલ્ટા જી મોટો 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 ઋણ બનશે, કારણ કે આપણો મેઇન એમ હોય છે ડેલ્ટા જીને મોટો ઋણ બનાવવો. તો આપણે જોયું તેમ કે ડેલ્ટા એસ ઋણ થાય તો માઇનસ ટી ડેલ્ટા એસ, ડેલ્ટા ટી ડેલ્ટા એસની નિશાની ધન થઈ જાય. પરિણામે તાપમાન વધારતા ડેલ્ટા જીનું મૂલ્ય વધારા તરફ ખસે છે, અને આમ એમએક્સોના નિર્માણની મોટા ભાગની ઉપરોક્ત પ્રક્રિયાઓ માટે વળાંકમાં જે ઢાળ હોય છે એ કેવો હોય છે? ધન. અને એને પણ હું સમજાવું, વિદ્યાર્થી મિત્રો સમજજો. ડેલ્ટા જીનું સૂત્ર તમે ભણ્યા હોવડા કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, પણ આ ઋણ હોય એટલે આને ઋણ મૂકીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે તમે વાય બરાબર બેટા mx વત્તા સી, mx વત્તા સી આગળ લખી નાખ્યું પાછળની જગ્યાએ. તો એક્સ અક્ષ પર તમે લેશો ટી, શું લેશો? ટી. અને વાય અક્ષ પર લેશો તમે ડેલ્ટા જી, જે આપણે આલેખમાં જોયું આવી રીતના કે અહીંયા ટી લેવામાં આવે છે અને અહીંયા ડેલ્ટા જી લેવામાં આવે છે. તો અહીંયા એમ જે છે ઢાળ બતાવે છે, એટલે એમ એ છે ડેલ્ટા એસ, ડેલ્ટા એસની આગળ ચિહ્ન છે ધન, એટલે ઢાળ ધન છે. અને જ્યારે ઢાળ ધન હોય તો આલેખો ઉપર તરફ જાય. ક્યાં જાય? ઉપર તરફ. એટલે કે મોટા ભાગની પ્રક્રિયાઓ માટે તમે આલેખો જુઓ, બધા ઉપર તરફ જાય છે. અને મોટા ભાગની પ્રક્રિયાઓ માટે, ધાતુઓ માટે, આ કાર્બન છે એનું નીચે તરફ આવે છે, એના છોડીને એ રિડક્શન કરતા છે, એના છોડીને બધા ધાતુઓના ઓક્સાઇડના નિર્માણ માટે જે આલેખ છે એ ઉપર તરફ જાય છે. કેટલા લોકોને સમજણ પડી ગઈ? આંગળી ઊંચી કરીને જણાવો મને, કેટલા લોકોને સમજણ પડી ગઈ? ઝડપથી આંગળી ઊંચી કરીને જણાવો. ઓકે ગોપાલ. જાનવી આપણી સાથે જોડાયેલ છે ફેસબુક માધ્યમ. ટોપ ફેન આજે પણ ખાસ શાલિની છે. ઓકે. જીત જે મારો ધોરણ 9નો વિદ્યાર્થી છે એ પણ અત્યારે સાથે જોડાયેલ છે 12માના લેક્ચરમાં. એલિંગહામ બેટા વૈજ્ઞાનિકનું નામ છે, માનસી. એલિંગહામ જે છે એ વૈજ્ઞાનિકનું નામ છે. ઓકે. ગુડ. તમે બધા બહુ જ અપ ટુ ડેટ રહો છો, જાણીને બહુ ખુશી થઈ. અને કારણ કે મેં પણ પીડીએફ તો જોઈ છે પણ હજુ વાંચી નથી, પણ તમને પરિપત્રની ખબર પડી ગઈ છે કે યાર વેકેશન પડવાનું છે, બહુ મજા છે. ઓકે સરસ, ચાલો સમજીએ આગળ. આગળની વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે પહેલો મુદ્દો શાંતિથી સમજી ગયા. બીજું, દરેક આલેખ સીધી રેખા છે, આપણે જોયું તેમ. ઢાળ ઉપર તરફ હોય છે, આપણે જોયું તેમ. એનું રીઝન પણ ભણી લીધું કે ઢાળ કેમ ઉપર તરફ છે. આના સિવાય કે જ્યારે કલામાં ફેરફાર થાય, ઢાળ આવી રીતના ઉપર તરફ જાય છે, પણ અમુક વખતે તમે જુઓ તો આવી રીતના વળાંક છે, અહીંયા ઢાળ બદલાઈ જાય છે. કલામાં ફેરફાર થાય, કલા એટલે કે અવસ્થા. હવે માનો કે ધાતુ પ્રવાહી અવસ્થામાં હોય તો એન્ટ્રોપી ઓછી છે, અને ધાતુ માનો કે લિક્વિડ થી ગેસ, માનો કે પહેલાં આપણે ઘનથી લિક્વિડ વિચારીએ, ધાતુ ઘન સ્વરૂપે હોય તો એન્ટ્રોપી ઓછી છે, પણ જો ધાતુ લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે જાય તો એન્ટ્રોપી વધી જાય, અને એટલા માટે ડેલ્ટા એસનું મૂલ્ય વધી જાય. ડેલ્ટા એસનું મૂલ્ય વધે તો ડેલ્ટા એસ આપણે ઓલા સમીકરણમાં સરખાવે તો ઢાળ સાથે, ઢાળનું મૂલ્ય વધે, અને ઢાળનું મૂલ્ય વધે તો આમ જો જતી હોય રેખા તો આમ ઉપર તરફ ઝડપથી વધવા માંડે. આ ખૂણા પરથી ઢાળના મૂલ્યની આગાહી કરી શકાય. તો તમે જોઈ શકો આકૃતિઓમાં ઘણી બધી જગ્યાએ, જો અહીંયા સીધું જવાની જગ્યાએ ઉપર વધી ગયું, અહીંયા સીધું જવાની જગ્યાએ આમ ઉપર તરફ જતું રહ્યું. એટલે જ્યાં આવા ત્રાંસા વળાંક આવે છે ત્યાં તમારે સમજવાનું છે અવસ્થા બદલાય છે. શું બદલાય છે? અવસ્થા. કઈ અવસ્થા? ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી વાયુ. ત્યારે તાપમાન કે જ્યારે ફેરફાર એક મિનિટ આપજો. ઓકે. ત્યારે તાપમાનમાં કે જ્યારે આવો ફેરફાર થાય ત્યારે ઢાળમાં વધારા સાથે ધન બાજુ દર્શાવેલું છે, એટલે કે નીચેથી ઉપર તરફ જાય છે. અને ઝેડએનો આલેખમાં ગલનબિંદુ વક્રમાં એકદમ જે ફેરફાર છે, મેં તમને હવડા જ બતાવ્યું ઝેડએનો આલેખ,
આ રહ્યો જો ZN આલેખ, અહીંયા એકદમ ફેરફાર છે, એ બતાવે છે કે અવસ્થા બદલાઈ છે. શું બદલાઈ છે? અવસ્થા. ત્રીજા મુદ્દાની વાત કરીએ કે જ્યારે તાપમાન વધે ત્યારે વક્રમાં એક એવું બિંદુ આવે છે જ્યારે ડેલ્ટા જી બરાબર 0 થાય એ રેખાને ઓળંગે, અને આ તાપમાનથી નીચા તાપમાને ઓક્સાઇડ બનાવવા માટે ડેલ્ટા જી કેવો રહે છે? ઋણ રહે છે. અને આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે આપણો જે ડેલ્ટા જી હોય એ ઋણ હોય તો જ પ્રક્રિયા આપણી આપમેળે થાય અથવા પ્રક્રિયા કરવી ફાયદાકારક નીવડે છે. અને MXO એનાથી ઉપરના તાપમાને જાઓ તો MXO સ્થાયી થઈ જાય, એટલે કે એનો ઓક્સાઇડ સ્થાયી થઈ જાય છે. આથી બિંદુ ઉપરથી ઓક્સાઇડના નિર્માણની મુક્ત ઉર્જા ઘન નહીં ધન હોય છે, અને તેથી MXO આપમેળે જ શું પામશે? વિઘટન પામશે. આ બિંદુથી ઉપર ઓક્સાઇડના નિર્માણની મુક્ત ઉર્જા કેવી થઈ જાય છે? ધન. અને મુક્ત ઉર્જા ધન થઈ જાય છે, તેથી MXO પોતાની જાતે વિઘટન પામે છે. કહેવાનો મતલબ એમ છે કે આ આકૃતિમાં તમે જુઓ, સૌથી ઓછામાં ઓછી અહીંયા ડેલ્ટા G0 બરાબર 0 છે. હવે આ આલેખો માનો કે આ ZN વાળા આલેખને આપણે આમ ઉપર લઈ જઈએ તો આ આલેખ અહીંયા છેદે, અને આને પર્ટિક્યુલર આની નીચે એક તાપમાન મળે, અને એ તાપમાન ઓલમોસ્ટ 1600 અને 2000ની વચ્ચે છે એવું માની લઈએ કે 1800 છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ. તો આ 1800 ડિગ્રી એ છેદે છે. હવે આ 1800 ડિગ્રીથી ઉપરના તાપમાને ડેલ્ટા જી જે છે એ ધન થઈ જાય. ડેલ્ટા જી ધન થઈ જાય મતલબ કે MXO પોતાની જાતે વિઘટન પામી જાય અને XM વત્તા O2 બનાવી દે. વાત ખતમ. પોતાની જાતે વિઘટન પામી જાય આટલા તાપમાને. પણ હા, એ વખતે તમારું જે તાપમાન છે એ ખૂબ ઊંચું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? ઊંચું હોવું જોઈએ. ક્લિયર છે? ચલો, આટલા સુધી સમજણ પડી ગઈ. હવે આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ જે લાઈન છે એનાથી નીચેના તાપમાને, હવે 1600-1800 ડિગ્રી સેલ્સિયસ એટલે બહુ ઊંચું તાપમાન કહેવાય. આપણે પ્રેક્ટિકલમાં એનાથી નીચેનું તાપમાન જોઈએ ને, તો એનાથી નીચેના તાપમાને જે ધાતુનો ઓક્સાઇડ છે અહીંયા અસ્થાયી હતો, અહીંયા સ્થાયી થઈ જાય. અને એટલા માટે જો તમારે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુને નિષ્કર્ષિત કરવી હોય તો તમારે શું કરવું પડશે? કોઈ રિડક્શન કર્તાનો ઉપયોગ કરવો પડશે. યસ, VK પસાય આપણી સાથે જોડાયેલ છે ફેસબુક માધ્યમ પર, હે ને? સરસ. ચલો, અરે બેટા, ભણવામાં ધ્યાન આપો. તમે દેખો તો છો હું એક પછી એક, તમે જુઓ ચેનલ પર, 10માનું પતે પછી 11માનું પતે પછી 12માનું. ફટાફટ આવીને તો લેક્ચર ભણાવું છું તમને. ઓકે, ચલો. હા, મેં બતાવ્યું તેમ વધુ તાપમાન હોય તો તમને પોતાની જાતે ધાતુનો ઓક્સાઇડ વિઘટન પામશે અને ધાતુ મળી જશે. પણ ઓછું તાપમાન હશે તો તમારે રિડક્શન કરતા જોઈશે. ખુશ. શું જોઈશે? રિડક્શન કરતા જોઈશે. ઓકે, ચલો ધ્યાન આપો હવે કે ડી ભણીએ આપણે. સલ્ફાઇડ અને હેલાઇડ માટે આવા સરખા આલેખો તૈયાર કરવામાં આવેલા છે, પરંતુ સ્પષ્ટ બને કે સલ્ફાઇડનું રિડક્શન શા માટે મુશ્કેલ છે. જો કે આપણો આ જે આલેખ છે એમાં બધા ઓક્સાઇડ છે. શાના માટેનો આલેખ છે? ઓક્સાઇડ માટે. ઓકે, આપણે સેમ આલેખ શાના માટે બનાવી શકીએ? સલ્ફાઇડ માટે બનાવી શકીએ. બરાબર છે. પરંતુ આપણે એ સલ્ફાઇડ માટે આલેખ બનાવીશું તો તાપમાન હેલાઇડ માટે પણ બનાવી શકીએ, તો આપણે જોઈ શકીશું કે એ તાપમાન ખૂબ વધારે જોઈએ છે. અને એટલા માટે આપણે કહેતા હોઈએ છીએ કે સલ્ફાઇડ અને હેલાઇડનું જે રિડક્શન છે એ કરવું ખૂબ મુશ્કેલ બનતું હોય છે. અને એટલા માટે આપણે પહેલાં સલ્ફાઇડ અને હેલાઇડને ઓક્સાઇડમાં ફેરવી નાખીએ છીએ અને પછી ઓક્સાઇડનું આપણે રિડક્શન કરતા હોઈએ છીએ. ઓકે, સમજો. થોડુંક પણ આગળ પાછળ થશે, સમજાય નહીં. એલિંગ્રામ આકૃતિની કેટલીક મર્યાદાઓ છે. આપણે એના મુદ્દાઓ જોઈ લીધા. હવે આ જે એલિંગહામ છે એની મર્યાદાઓ પણ છે. જો આ લેખ માત્ર સૂચવે છે કે પ્રક્રિયા શક્ય છે કે નહીં, એટલે કે રિડક્શન કરતા વડે રિડક્શનનું વલણ દર્શાવે છે. એલિંગહામ આકૃતિથી આપણને એટલી જ ખબર પડશે કે પ્રક્રિયા શક્ય છે કે નહીં, અને પર્ટિક્યુલર રિડક્શન કરતા ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકશે કે નહીં. આ એટલા માટે જ છે કારણ કે તે ઉષ્મગતિકીય સંકલ્પનાઓ પર આધારિત છે. રિડક્શન પ્રક્રિયા માટેની ગતિકી વિશે કાંઈ કહેતું નથી. હંમેશા યાદ રાખવાનું કે જ્યાં ઉષ્માગતિશાસ્ત્ર વાત કરે ત્યાં ગતિકી, રાસાયણિક ગતિકી કંઈ જ ના કહે. કહેવાનો મતલબ એમ છે કે આપણે ડેલ્ટા G0ના નિયમો વાપર્યા. ડેલ્ટા મતલબ કે જ્યાં મુક્ત ઉર્જા ફેરફાર આવે, જ્યાં એન્થાલ્પી ફેરફાર આવે, જ્યાં એન્ટ્રોપી ફેરફાર આવે, ત્યાં ઉષ્માગતિશાસ્ત્ર આવે. અને ઉષ્માગતિશાસ્ત્ર તમને એમ કહે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એટલું જ જણાવે. એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે
અથવા પ્રક્રિયાની ક્રિયાવિધિ શું છે એના વિશે એટલે કે રાસાયણિક ગતિકી વિશે કંઈ જ સમજાવતું નથી. રિડક્શન પ્રક્રિયાઓ કેટલી ઝડપી હશે, રાસાયણિક ગતિકી કેટલા સમયે થશે, કેટલી ઝડપી હશે એનો ઉત્તર આપતું નથી. તેમ છતાં સમજાવે છે કે પ્રક્રિયા જ્યારે દરેક સ્પીસીસ ઘન અવસ્થામાં હોય ત્યારે કેમ ધીમી છે અને જ્યારે પીગળે છે ત્યારે કેમ સરળ હોય છે. અને એ આપણને એટલું ખબર પડી જાય કારણ કે આપણે જોયું તેમ ઘનમાંથી પીગળીને પ્રવાહીમાં જતું રહે એટલે એન્ટ્રોપીનો ફેરફાર વધી જાય એટલે પ્રક્રિયા સરળ બની જાય. અને ઓકે, વૈશાલી મારી સાથે જોડાયેલ છે ફેસબુક માધ્યમ પર, દિવ્યાની છે. તો સમજો, તો આ આલેખ પરથી ઉષ્માગતિશાસ્ત્ર પરથી આપણે એટલું સમજી શકીએ કે કેમ ઘન પ્રક્રિયા જે છે કેટલીક ઘન અવસ્થામાં પ્રક્રિયાઓ કેમ ધીમી હોય છે અને કેમ પ્રવાહીમાં વધુ ઝડપી હોય છે. આપણે નોંધવું રસપ્રદ છે કે એન્થાલ્પીનો જે ફેરફાર છે ડેલ્ટા એચ અને બીજું જે છે કે ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર, એના મૂલ્યો કોઈપણ પ્રક્રિયા માટે તાપમાન બદલતા લગભગ તો કેવા રહેતા હોય છે, અચળ રહેતા હોય છે. અને આથી આપણે સમીકરણમાં આપણે ખાલી ને ખાલી ડેલ્ટા જી અને ટીનો જ આલેખ દોર્યો. આપણે ડેલ્ટા જીનો ટી સાથેનો સંબંધ રાખ્યો. આપણે એવું માની લીધું કે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ લગભગ અચળ છે, પણ રિયાલિટીમાં કદાચ એવું ના હોય એટલે મર્યાદામાં લખી નાખ્યું આપણે. આથી સમીકરણમાં પ્રભુત્વ ધરાવતો ચલ કયો બને છે? તાપમાન. તેમ છતાં ડેલ્ટા એસ સંયોજનોની ભૌતિક અવસ્થા પર આધાર રાખે છે. એન્ટ્રોપી પ્રણાલી અવ્યવસ્થા અથવા તો યાદચ્છિકતા પર પણ આધાર રાખે છે. એટલે કે પદાર્થની અવસ્થા બદલાય તો એન્ટ્રોપી બદલાઈ જાય. જેમ તમને આવડે શીખવાડ્યું કે સંયોજન પીગળે ઘનમાંથી પ્રવાહીમાં જાય અથવા બાષ્પાયન પામે એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં જાય ત્યારે એન્ટ્રોપી વધે છે, કારણ કે ઘન પ્રવાહથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુ ફેરવતા આણ્વીય આદચ્છિકતા એટલે કે અવ્યવસ્થા જે છે એ વધતી હોય છે. અણુઓ છૂટથી ફરી શકે છે અને એટલે અવ્યવસ્થા વધી જાય છે અને જેથી આપણે કહીએ છીએ કે એન્ટ્રોપી વધે છે. એટલે આપણે જે અત્યારે એલ્હિંગામ આકૃતિઓ જોઈએ છે એમાં ડેલ્ટા જી અને ટીનો સંબંધ જોઈએ છે. એમાં ડેલ્ટા એચ અને ડેલ્ટા એસને આપણે તાપમાન સાથે નથી બદલાતા એવું માનીએ છીએ, પણ રિયાલિટીમાં એ બદલાતા હોય છે. આ એક મર્યાદા છે આની. એટલે આપણે ખાલી ને ખાલી આઈડિયા લઈ શકીશું એલ્હિંગામ આકૃતિ પરથી કે આપણે કઈ રીતના રિડક્શન કરી શકીએ, શું રિડક્શન પોસિબલ છે કે નહીં, એટલો જ આપણને આઈડિયા મળશે. યસ. સિનાબાર શું છે એવું પૂછવામાં આવી રહ્યું છે જાનવી વડે. તો સિનાબાર HgS છે, મર્ક્યુરી સલ્ફાઇડ, ફેસબુક માધ્યમ પર. તો મર્ક્યુરી સલ્ફાઇડ છે એટલે કે મર્ક્યુરી, હા ને, મર્ક્યુરી એટલે કે પારો, પારાની કાચી ધાતુ છે. ક્લિયર જાનવી? ચલો. ડેલ્ટા G0 નું અર્થઘટન K પર એટલે કે K એટલે શું બેટા? પેલો સંતુલન અચળાંક જે તમે ધોરણ 11માં ભણ્યા હતા અને એનું સૂત્ર આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ ભણી ગયા કે ડેલ્ટા G0 જે છે એને કહીએ છીએ -RT-ln K. એના પર આધારિત છે. આમ તે ધારી લે છે કે પ્રક્રિયકો અને નિપજો શામાં છે? સંતુલનમાં છે. એટલે સંતુલન ધારવું પણ અહીંયા મર્યાદા ભરેલું છે. MXO વત્તા રિડક્શન કરતા પદાર્થ, આ ધાતુનો ઓક્સાઇડ છે, એનું કોઈ રિડક્શન કરતા પદાર્થ સાથે પ્રક્રિયા થઈ રહી છે, તો ધાતુના M ધાતુ મળી અને રિડક્શન કરતા ઓક્સિજન સાથે સંયોજાઈને AOX બનાવી દીધો. હંમેશા એ સાચું નથી હોતું, કારણ કે પ્રક્રિયક અને નિપજ ઘન પદાર્થ હોઈ શકે છે અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો અને નિપજો બહુ જ ઓછા સંપર્કમાં હોય છે. એટલે આપણે એલ્હિંગામમાં એવું ધારી લીધેલું છે કે આ જે પ્રક્રિયા છે એમાં પ્રક્રિયક અને નિપજ જે છે ઘન પદાર્થ હોઈ શકે. આપણે કદાચ એવું પણ ધારી લીધું હોય કે પીગળેલ સ્વરૂપે હોય, પ્રવાહી સ્વરૂપે. તો ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં જે પ્રક્રિયકો અને નિપજો હોય છે એ પણ એકબીજાના ઓછા સંપર્કમાં હોય છે. એટલે આ જે સંતુલન ધારી લેવું એ અહીંયા ખોટ ભરેલું છે, મર્યાદામાં આવી જાય. એટલે આમ ઘણી બધી મર્યાદાઓમાંથી એલ્હિંગામ પસાર થાય છે, છતાંય એલ્હિંગામ આકૃતિઓ પરથી આપણને યોગ્ય રિડક્શન કરતા પસંદ કરવામાં અને યોગ્ય તાપમાન પસંદ કરવામાં ખૂબ જ સરળતા થાય છે. જો સમજવાનો પ્રયત્ન કરીએ કે 6.18 અને 6.21 પ્રક્રિયાઓ ધાતુના ઓક્સાઇડનું ખરેખર રિડક્શન વર્ણવે છે. 6.18 અને 6.21 એ કઈ પ્રક્રિયાઓ છે કે MXO, અને હું તમને પાછળથી જ બતાવી દઉં. MXO કાર્બન સાથે પ્રક્રિયા કરે, XM વત્તા કાર્બન મોનોક્સાઇડ બતાવે, અને MXO કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે, XM વત્તા કાર્બન ડાયોક્સાઇડ બનાવે. ઓકે, તો આમ આ બંને પ્રક્રિયાઓ જે છે
એ ખરેખર ધાતુના ઓક્સાઇડનું શું બતાવે છે? રિડક્શન, જેની આપણને પૂર્ણતા માટે જરૂર છે. સામાન્ય રીતે આ પ્રક્રિયાઓના ડેલ્ટા G0ના મૂલ્યો અનુવર્તી ઓક્સાઇડ ડેલ્ટા G0ના મૂલ્યો પરથી મળશે, એટલે કે અનુવર્તી ઓક્સાઇડ ફોર્મેશન પરથી મળશે. અને ખાસ સમજવાનો પ્રયત્ન કરો, અહીંયા છે ને ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા છે. જો આપણે કોઈ બે ધાતુ લઈ લઈએ, જેમ કે ઝીંક. આ ઝીંક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, ઝીંક ઓક્સાઇડ બને છે. તો અહીંયા ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા છે અને એટલા માટે માનો કે આ પોઈન્ટે -600 બનાવે છે, તો એ મતલબ કે 0 ડિગ્રી સેલ્સિયસે -600 બતાવે છે, તો એ બીજું કંઈ નહીં, ડેલ્ટા G0F, F એટલે ફોર્મેશન ઓફ ZNO. ઝીંક ઓક્સાઇડ બનવા માટે ફોર્મેશન એટલે કે સર્જન એન્થાલ્પી કેટલી, સર્જન ઉર્જા કેટલી છે, મુક્ત ઉર્જા કેટલી છે, એ બતાવે છે. તો આલેખમાં રિડક્શન નહીં, ઓક્સિડેશનની વાત થઈ રહેલી છે અને આલેખમાં ઓક્સાઇડ બનવાની વાત થયેલી છે. એના મૂલ્ય પરથી આપણે ડેલ્ટા G0નું મૂલ્ય શોધી શકીએ. આપણે એક ઉદાહરણ લેવાના છીએ એટલે તમને સારી રીતના સમજણ પડશે, એટલે ખાસ ધ્યાન આપજો. જો આપણે જોયું તે પ્રમાણે તમે ગરમી આપો એટલે તાપમાનમાં વધારો કરો. તાપમાનમાં વધારો કરો એટલે આપણે વાત કરી તેમ કે ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. આપણે સમગ્ર પ્રક્રિયા માટે વાત કરીએ તો જેમ આપણે T વધારીએ તો આ ઋણ પદ છે, ઋણ પદ મોટું થતું જાય એમ ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ થતું જાય. આવું આપણે ગઈકાલના લેક્ચરમાં ભણ્યા હતા. તો આપણે અત્યારે જે ભણ્યા ને એ આગળ ધાતુના ઓક્સાઇડ માટે એકલું જ ભણ્યા, સમગ્ર પ્રક્રિયા માટે નથી ભણ્યા, એટલે પાછું ભૂલ ના કરી બેસતા. આપણે હવડા એવું ભણ્યા હતા કે ડેલ્ટા G0 બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. તો આપણે એમાં ડેલ્ટા S નેગેટિવ લીધું હતું, માઇનસને પ્લસ કર્યું હતું. તો પછી તમે એવું કહેશો કે સર આને વધારું તો ડેલ્ટા Gનું મૂલ્ય તો ધન બનતું જાય. સાચી વાત છે, પણ એ કઈ પ્રક્રિયા માટે હતું? ધાતુના ઓક્સાઇડ માટે હતું. આ જે છે આપણે સમગ્ર પ્રક્રિયા માટે વાત કરી રહ્યા છે. હવે સમગ્ર પ્રક્રિયાને ધાતુના ઓક્સાઇડમાં જો ભૂલ પડતી હોય તો પાછું સમજી લેજો. ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવાનું છે, રિડક્શન કરતાનું ઓક્સિડેશન કરવાનું છે. આ બે પ્રક્રિયા સમીકરણોને ભેગા કરો એટલે આખું પ્રક્રિયા સમીકરણ મળે. ગઈકાલે આપણે આવા પ્રક્રિયા સમીકરણોને ભેગા કર્યા હતા લેક્ચર્સમાં, અને બે પ્રક્રિયા સમીકરણો લખી છૂટા અને આપણે એનો સરવાળો કર્યો હતો. એટલે ખાસ તમને યાદ હશે. યાદ હોય તો આંગળી ઊંચી કરવાનું. જે લોકોએ નથી જોયું એ લોકોએ ખાસ જોવું પડશે લેક્ચર. તો હવે આપણે ટીનો વધારો કરીએ એટલે ઋણ મૂલ્ય વધે. ઋણ મૂલ્ય વધે એટલે ડેલ્ટા Gનું મૂલ્ય વધુ ઋણ થતું જાય, અને ડેલ્ટા Gનું મૂલ્ય વધુ ઋણ થતું જાય તો પ્રક્રિયા આપમેળે થાય, પ્રક્રિયા સરળ બનતી જાય. તો આથી તાપમાન એવું પસંદ કરવામાં આવે કે જેથી કરીને બંને સંયુક્ત, જો આવી ગયું ને હવે બે સંયુક્ત પ્રક્રિયાઓ છે, રિડોક્સ પ્રક્રિયા. આપણો જે ધાતુનો ઓક્સાઇડ છે એનું રિડક્શન કરવાનું છે અને જે રિડક્શન કરતા છે એનું ઓક્સિડેશન કરવાનું છે. આ બંને પ્રક્રિયાઓને સાથે આપણે કહેતા હોઈએ છીએ રેડોક્સ પ્રક્રિયા. શું કહીએ છીએ? રેડોક્સ. તો આ બંને સંયુક્ત રેડોક્સ પ્રક્રિયાઓ જે છે એ ડેલ્ટા G0નું મૂલ્ય કેવું બનાવે? ઋણ બનાવે, ઋણ મળે. ડેલ્ટા G0નું વિરુદ્ધ Tનો તમે આલેખ દોરો, તાપમાનનો આલેખ દોરો, તો એલ્હિંગ્રામ આકૃતિમાં બંને વક્ર, MXO બનાવવા માટેનો વક્ર અને રિડક્શન કરતા પદાર્થના ઓક્સિડેશનનો વક્રનું પ્રતિછેદન તે દર્શાવે છે. એ તાપમાન તમને દર્શાવે છે ઓછામાં ઓછું. જેમ કે તમે જુઓ, ઝીંકનો આ વક્ર, ઝીંક ઓક્સાઇડનો આ વક્ર અને ઝીંક ઓક્સાઇડનો આ વક્ર અને કાર્બન મોનોક્સાઇડમાં કન્વર્ટ થવાનો આ વક્ર, આ છેદન બિંદુ છેદે છે એટલે એ તમને મિનિમમ તાપમાન બતાવે છે કે આ તાપમાને તમારો ઝીંક ઓક્સાઇડ જે છે કાર્બન વડે રિડક્શન પામી જશે. ઓકે, તો હવે પાછું આપણે એક વખત જોઈ લઈએ કે ડેલ્ટા G વિરુદ્ધનો Tનો આલેખમાં આ બંને વક્રો, એમાં બંનેમાં કયું? ધાતુના ઓક્સાઇડમાં અને અધાતુના ઓક્સાઇડમાં. આ બંને વક્રો એકબીજામાં શું થશે? છેદન કરશે, પ્રતિછેદન કરશે, એક બિંદુ મળશે છેદન. આ બિંદુ પછી ડેલ્ટા Gના મૂલ્યમાં સંયુક્ત પ્રક્રિયા માટે વધુ ઋણ બનતું જાય. હવે હું ખાસ અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું, જે ચોપડીમાં નથી, અને એટલે ખાસ સમજજો. ઓકે, ખાસ તમારે અહીંયા સમજવાનું છે. જો આ ઝીંક વાળી પ્રક્રિયા છે એટલે Zn જે છે એ ZNOમાં ફરે, એના માટે ડેલ્ટા Gનું મૂલ્ય આપેલું છે. પણ આપણે એકચ્યુઅલીમાં ZNOને Znમાં ફેરવવાનું છે, એટલે અહીંયા જે ડેલ્ટા Gનું મૂલ્ય મળે એને તમારે માઇનસ લેવાનું. અને આપણે જે રિડક્શન કરતા પદાર્થ છે, જેમ કે કાર્બન છે સપોઝ, હને, તો કાર્બનને કાર્બન મોનોક્સાઇડમાં ફેરવવાનું છે, એટલે એનું ડેલ્ટા Gનું મૂલ્ય લેવાનું. પછી આ બંનેનો સરવાળો કરવાનો એટલે ટોટલ મળે.
એટલે આપણે અહીંયા માનો કે આ છેદન બિંદુ છે એના આ ભાગમાં રહીએ. ઓકે, હવે આપણે કાર્બન માટે જોવા જઈએ તો આમ જોવા જઈએ તો કાર્બન માટે -500 -400 ની વચ્ચે -450 મળ્યું. એટલે કહેવાનો મતલબ આ મૂલ્ય છે -450. ઓકે, અને આપણે ઝીંક માટે જોવા જઈએ બેટા, ઝીંક માટે તો અહીંયા તમે જોઈ શકો કે આમ જોઈએ આપણે તો -500 મળે. તો આ માઇનસ માઇનસ -500 એટલે આ +500 થઈ ગયું. હવે +500 માંથી 450 બાદ થાય એટલે 50, તો ધન મળ્યું. એટલે તમે એવું કહી શકો કે આ છેદન બિંદુથી ડાબી બાજુ આવી રીતના તમે આગળના મૂલ્યો જસ્ટ આશરે બતાવું છું, સમજજો. આ સમજવા જેવી વાત છે કે આ છેદન બિંદુથી ડાબી બાજુ એટલે કે ઓછું તાપમાન, ડાબી બાજુ તાપમાન ઓછું છે, ઓછા તાપમાને રહો છો તો બંનેની સંયુક્ત પ્રક્રિયા માટે એક છે રિડક્શન, બીજી છે ઓક્સિડેશન. ડેલ્ટાજીનું મૂલ્ય ધન મળે છે. મેં તમને ખાલી ઉદાહરણ સાથે સમજાવ્યું તો એ ધન મળે છે. એનો મતલબ કે છેદન બિંદુથી ડાબી બાજુનું તાપમાન એટલે કે ઓછું તાપમાન હશે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, કારણ કે આપણે તો ધન નહીં, કેવું મૂલ્ય જોઈએ છે? ઋણ મૂલ્ય જોઈએ છે. તો હવે આપણે શું કરીએ? બીજો કિસ્સો જોઈએ. છેદન બિંદુની જમણી બાજુ, આ છેદન બિંદુ છે એની જમણી બાજુ વાળાનો આ કિસ્સો જોઈએ. ઓકે, તો આ કિસ્સામાં આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો આને હું આમ કરીને લંબાવું અથવા એક કામ કરું, હું એક્ઝેક્ટ એના એ જ મૂલ્યો મળે એવું વાત કરું. ઓકે, આ જ બિંદુઓ લઈ લઈએ, આટલે લઈ લઈએ, આ તાપમાન લઈ લઈએ જે જમણી બાજુ છે છેદન બિંદુની. પણ હવે આ જે મૂલ્ય હતું ને -450, આડી લીટીમાં જોવા જઈએ તો -450 પહેલા કાર્બન માટે હતું, હવે આ લાઈન માટે એટલે કે ઝીંક માટે થઈ ગયું. એટલે -450 કાર્બન માટે હતું એની જગ્યાએ હવે ઝીંક માટે થઈ ગયું, એટલે -450. અને આ જે 500નું મૂલ્ય હતું એ પહેલા આપણે કોના માટે લીધું હતું? ઝીંક માટે લીધું હતું. એ હવે કાર્બનની લાઈન પર આવી ગયું એટલે કાર્બન માટે થઈ ગયું, એટલે -500 નીચે. હવે માઇનસ માઇનસ +450 થઈ જશે. +450 માંથી 500 દૂર થશે તો આવશે -50. જે પહેલા 50 મળતું હતું એ હવે -50 મળી ગયું. આમ કહેવાનો મતલબ છે ડેલ્ટા જી જે છે એ ઋણ થઈ ગયો. એટલે આપણે શું સમજ્યા ડિટેલ્ડ સ્ટડીમાં કે આ જે છેદન બિંદુ છે એ છેદન બિંદુથી ડાબી બાજુ, એ છેદન બિંદુથી ડાબી બાજુ એટલે કે ઓછા તાપમાને ડેલ્ટાજીનું મૂલ્ય ધન મળે છે, પ્રક્રિયા પરિણમશે નહીં. છેદન બિંદુથી જમણી બાજુએ તાપમાન વધારતા ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ થાય છે, એટલે પ્રક્રિયા આપમેળે થઈ જાય. હવે હજુ ખાસું સમજવાનું છે. જેમ તમે તાપમાન વધારો એમાં ગેપ વધતો જાય છે, જેમ તમે તાપમાન વધારો એમાં ગેપ વધતો જાય છે. આ ઝીંકનું બિંદુ, આ કાર્બનનું બિંદુ, આ ઝીંકનું બિંદુ, આ કાર્બનનું બિંદુ. સમજાઈ ગયું? એટલે એવી જમણી બાજુ એવું એક તાપમાન રાખવાનું જે આ છેદન બિંદુથી દૂર હોય અને ડેલ્ટાજી બને એટલો ઋણ મળે. એટલે ઉપરવાળી ધાતુ, જો આ ઉપરવાળી લાઈન છે એ ઝીંકની લાઈન છે, આ નીચેવાળી લાઈન છે કાર્બનની, એટલે કે ઉપરવાળી જે ધાતુની લાઈન છે એ નીચેવાળી ધાતુની લાઈનને રિડક્શન કરી શકે છે. નીચેવાળી ધાતુ જે છે એ ઉપરવાળી ધાતુનું રિડક્શન કરી શકે છે. કહેવાનો મતલબ હું એ કોઈ પણ બે ધાતુ પકડી લઉં, જેમ કે અહીંયા આ બાજુ. ઓકે, આ લાઈન કોની છે? તો કે જો આ લાઈન એમજીની છે. કોની છે? એમજી. અને આ લાઈન કોની છે? એલ્યુમિનિયમની. એટલે કે એલ્યુમિનિયમ ધાતુ મેગ્નેશિયમનું રિડક્શન કરી શકે, મેગ્નેશિયમના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. તો આટલી વાતો કેટલા લોકોને સમજણ પડી? એકદમ મેં શાંતિથી સમજાવ્યું છે. આ કેવો પ્રશ્ન છે બેટા? કાર્બન, કાર્બોનિલ કાર્બન ક્યારે બને? કઈ રીતના મગજમાં આવ્યું કાર્બોનિલ? ઓકે, ચલો હવે હું પાછો આપણા ટોપિક પર આવી જાઉં. મેં તમને ઘણું બધું આલેખમાંથી સમજાવી દીધું, અને એટલી સમજણ ખરેખર અવશ્ય હતી મેળવવી. તો જો એમએક્સોનું સરળતાથી રિડક્શન શક્ય બને ક્યારે? જ્યારે એ બિંદુ પછી એટલે કે તટસ્થ બિંદુ પછી તમે જમણી બાજુ જાઓ, તાપમાનને વધારે કરો. આ બિંદુ પછીથી ડેલ્ટા જીરોના બે મૂલ્યોનો તફાવત નક્કી કરે છે કે ઉપરની રેખા, મેં તમને આવડે સમજાવ્યું હતું હે ને, આવી રીતના સમજાવ્યું હતું. આવી રીતના એમજી ઉપર હતું, એલ્યુમિનિયમ નીચે હતું. તો ઉપરની રેખાનો ઓક્સાઇડ એટલે કે મેગ્નેશિયમનો ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વ વડે થાય કે જેના ઓક્સાઇડ નિર્માણની રેખા નીચે દર્શાવેલી હોય, તો એલ્યુમિનિયમ. જો આ એમજી જે છે એનો ઓક્સાઇડ, એમજી ધાતુ એલ્યુમિનિયમ ધાતુ, છતાંય આપણે એમજી એટલે કે મેગ્નેશિયમ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન એલ્યુમિનિયમથી કરી શકીએ છીએ. હે ને, દરેક વખતે કંઈ કાર્બનની જરૂર રહેતી નથી. ઓકે,
તો આપણે સમજ્યા તેમ આને ખાસ તમારે સમજીને યાદ રાખવાનું છે કે ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વ વડે સરળતાથી થાય છે કે જેના ઓક્સાઇડના નિર્માણની રેખા નીચે હોય, અને જો આ તફાવત વધુ હોય તો રિડક્શન કેવું બનતું જાય? સરળ બનતું જાય. કારણ કે જેટલો તફાવત વધુ એટલું ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ. મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરે તેની શરતો સૂચવો. બંને સમીકરણો નીચે પ્રમાણે છે. ઓકે, તો એલ્યુમિનિયમ જે છે એ ઓક્સિજન લઈને 2L2O3 બનાવશે અને મેગ્નેશિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને MgO બનાવશે. કહેવાનો મતલબ કે આ બંને સમીકરણો જે છે એ ધાતુના ઓક્સાઇડના નિર્માણના છે. હવે આ Al2O3 અને MgO જે વક્ર છે મેં તમને હવે આકૃતિમાં બતાવ્યો તો એ પ્રમાણે અહીંયા એ બિંદુ પર છેદે છે, બરાબર, અને આ એ છેદન બિંદુ જે છે 1200 અને 1600 ની વચ્ચે છે. ઓકે, તો એ બિંદુ પર છેદે છે જ્યાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું થાય? 0. બંને સરખા થાય. અને જ્યાં છેદન બિંદુ છે ને બેટા, ત્યાં તમે આવી રીતના ડેલ્ટા જીના મૂલ્યો જોવા જશો તો બંને સરખા છે, અને બંને સરખા છે એટલે જવાબ 0 થઈ જાય. ડેલ્ટા જી આખી બંને પ્રક્રિયા માટેનો ભેગો થઈને 0 થઈ જાય. એટલે આ જે પ્રક્રિયા છે બેટા એલ્યુમિનાનું રિડક્શન, તો એલ્યુમિના એટલે 2Al2/3 Al2O3 પ્લસ 2Mg સાથે પ્રક્રિયા કરે એટલે મેગ્નેશિયમ જે છે ઓક્સિજનને નિકાળી લે 2MgO વત્તા બનાવી દે Al. હવે આ 2 વડે ગુણાય 2 તૃતીયાંશ એટલે 4 તૃતીયાંશ થઈ ગયા. તો આવું ક્યારે થાય? તો એ ખાસ સમજાવું, આકૃતિમાં ખાસ સમજવાનું છે તમારે. હે, સમજજો. મેં તમને હવડા આ બિંદુની જમણી બાજુની વાત કરી. ત્યાં મેં તમને એવું વાત કરી કે એલ્યુમિનિયમ જે છે મેગ્નેશિયમના ઓક્સાઇડને રિડક્શન કરી શકે, એટલે MgO વત્તા Al કરો તો એલ્યુમિનિયમનું ઓક્સાઇડ મળી જાય અને એ છે Al2O3 વત્તા મેગ્નેશિયમ એની જાતે છૂટું પડી જાય. જો આ બિંદુના તાપમાન એટલે કે અરાઉન્ડ 1275 ગણી લો, 1200 થી 1300 ની વચ્ચે, એટલે 1300 ની નજદીક એટલે 1275, તો 1275 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન હોય તો મેગ્નેશિયમના ઓક્સાઇડનું એલ્યુમિનિયમ રિડક્શન કરી શકે. પણ એનાથી નીચે હોય તો ઉપરવાળી લાઈન કોણ થઈ ગઈ? એલ્યુમિના. નીચેવાળી લાઈન કોણ થઈ ગઈ? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરી શકે આનાથી નીચું તાપમાન હોય તો. એટલે આપણે હંમેશા યાદ રાખીશું કે ઉપરવાળી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન નીચેવાળી ધાતુ કરી શકે. ઠોકો તાલી ફટાફટથી સમજણ પડી હોય તો. કાર્બોનિલ કાર્બનમાં ખાસ કરીને એવું હોય કે તમે રસાયણ, મેં એટલા માટે તને અહીંયા રોકી હતી કારણ કે તું અત્યારે ઓર્ગેનિકનો ક્વેશ્ચન પૂછી રહી છે. તો એક વિદ્યાર્થીના મનમાં અત્યારે લાઈવ સેશનમાં એવું છે કે કાર્બોનિલનો મતલબ શું? કાર્બોનિલ કાર્બન કોને કહેવાય? તો જે C++O ફંક્શનલ ગ્રુપ ધરાવે, ક્રિયાશીલ સમૂહ ધરાવે, એમાં જે કાર્બન છે એને આપણે કાર્બોનિલ કાર્બન કહીએ છીએ. જેમ કે કીટોન છે, આલ્ડીહાઇડ છે, એમાં C++O હાજર હોય તો એવા કાર્બનને કાર્બોનિલ કાર્બન કહેવાય. ઓકે, સરસ. ચલો, તો આટલા સુધીની વાત સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો, ઉષ્મીય ગતિકીય રીતે તમને એવું કીધું કે ઉષ્મીય ગતિકીય રીતે સુગમ હોવા છતાં એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિમાં એલ્યુમિનિયમના રિડક્શન માટે મેગ્નેશિયમ વપરાતું નથી. કારણ કે તમને ખબર છે કે એલ્યુમિનાનું રિડક્શન આપણે હોલ હેરાઉલ્ડ પદ્ધતિ વડે કરીએ છીએ. હોલ હેરાઉલ્ડ પદ્ધતિ તમે ભણી ગયા હતા, ક્લિયર છે? તો આપણે આમાં મેગ્નેશિયમ નથી વાપરતા. આપણને બતાવે છે, આલેખ બતાવે છે, એલિંગામ આકૃતિ આપણને બતાવે છે કે તમે એલ્યુમિનાનું મેગ્નેશિયમ વડે રિડક્શન કરી શકો છો, છતાં આપણે નથી વાપરતા. કેમ? તો Al2O3 અને MgOના પ્રતિચ્છેદન બિંદુ નીચા તાપમાને મેગ્નેશિયમ એલ્યુમિનાનું રિડક્શન કરી શકે, પરંતુ આ પ્રક્રમ બિનવ્યવહારુ છે. બિનવ્યવહારુ છે એનો મતલબ ઘણો બધો છે. ખાલી ને ખાલી આટલા આલેખો પરથી જ એવું ના નક્કી કરી કે ચલો લઈ આવો એલ્યુમિનિયમ, નાખો મેગ્નેશિયમ અને નીકાળો એલ્યુમિનિયમ. એવું નથી હોતું બેટા. એના માટે ઇક્વિપમેન્ટ્સ હોય, એના માટે ટેકનોલોજી હોય, અને એ બધું પરવડે તેવું નથી. સાયન્ટિફિકલી એન્જિનિયરિંગ દ્રષ્ટિએ એ શક્ય નથી, એટલે આપણે એને લખ્યું છે બિનવ્યવહારુ. ઓકે, ચલો. રિડક્શન તાપમાને જો બનતી ધાતુઓ પ્રવાહી સ્વરૂપે હોય તો ધાતુના ઓક્સાઇડનું રિડક્શન શા માટે વધારે સરળ બને? તો આપણે એવું કીધું હતું કે ઘન સ્વરૂપે હોય એટલે આમ જે આલેખ રિડક્શન તાપમાને શું થાય? આવી રીતના આમ ઊંચે જતો રહે, હે ને? તો જો ઊંચો જવાનો ફાયદો શું છે? મેં તો આખી આકૃતિ ચિત્રી પાડી છે. ઓકે, પણ સમજાવું તે છતાંય. હા ને? ચલો, હું હવે તમને સમજાવું કે માનો કે આ ઊંચે ના જાત
તો આલેખ આવી રીતના જ સીધો 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 કેટલું એ 2000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોત છતાંય આ આલેખો એકબીજાને કટ ન કરતા, છેદતા નહીં. પરંતુ આ આલેખ માનો કે અહીંયા ઘનમાંથી પ્રવાહીમાં ફરવાના લીધે આ આલેખ ઉપર તરફ ગયો એટલે છેદન બિંદુ વહેલા મળી ગયું. તો આ જ ફાયદો છે કે છેદન બિંદુ વહેલા મળી જાય. તો ધાતુ જ્યારે ઘન અવસ્થામાં હોય તેના કરતાં પ્રવાહી અવસ્થામાં હોય તો એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી વધવાને કારણે આલેખ ઉપર તરફ જાય. જ્યારે ધાતુના ઓક્સાઇડ ઘન અવસ્થામાં રિડક્શન પામે ત્યારે નીપચેલી ધાતુ પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે રિડક્શન પ્રક્રિયામાં એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય વધારે ધન બાજુ મળે અને આમ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ તરફ વધારે જાય અને રિડક્શન કેવું બને? સરળ બને. ક્લિયર છે? આટલા સુધી સમજણ પડી ગઈ? હા કે ના? તો આજે આપણે આટલા સુધી રાખવાના છીએ. હવે આવનારા લેક્ચરોમાં એટલે કે આવતીકાલના લેક્ચરોમાં આપણે અનુપ્રયોગો ભણવાના છે. અનુપ્રયોગોમાં 4 અનુપ્રયોગો છે. લગભગ કાલે 2 તો હું પૂરા જ કરી દઈશ. હવે ચેપ્ટરમાં કંઈ વધારે સમજાવવા જેવું નથી. લોખંડ કઈ રીતના છૂટું પાડવામાં આવે છે એ સમજીશું. એમાં થોડોક આપણે આલેખનો પાછો ઉપયોગ કરવાના છીએ. પછી ઝીંક વાળું આવશે. ત્યાં સુધી તમે કોમેન્ટ્સ કરો. તો આપણે વાત કરીશું અનુપ્રયોગોમાં લોખંડની સૌથી પહેલાં, પછી લોખંડની જ કાલે આપણે લગભગ વાત કરી રહીશું કારણ કે બહુ છે. પછી ક્યુપ્રસવાળું છે અને ક્યુપ્રસ ઓક્સાઇડ, પછી છે ઝિંક ઓક્સાઇડ, અને પછી વિદ્યાર્થી મિત્રો ધાતુ કર્મ વિધિના રાસાયણિક સિદ્ધાંતોમાં આપણે આગળ વધીશું અને ઓક્સિડેશન રિડક્શન શું છે, એમનું શુદ્ધિકરણ કઈ રીતના થાય છે એ સાથે ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરવાના છે. એ બહુ ઝડપથી આપણે આ વીકમાં જ ચેપ્ટરને પૂર્ણ કરવાના છીએ. હવે ચેપ્ટરમાં કંઈ ખાસ બહુ બાકી રહ્યું નથી. સમજવાની વાતો આપણે સમજી ગયા છીએ અને બહુ ઝડપથી હું તમારી સાથે ગૂગલ મીટ પર ઇન્ટરેક્ટ કરવાનો છું. પરંતુ મેં એવું વિચાર્યું છે કે આપણે 2 સેક્શન્સમાં કરીએ અને એક દિવસે આપણે છોકરીઓ સાથે વાત કરીશું, ગર્લ્સ જેટલા પણ હોય હું નાખી દઈશ તમને નોટિફિકેશન્સ, અને એક દિવસ આપણે બોયઝ સાથે વાત કરીશું અને એનું પણ આપણે લાઈવ સમજીશું, વિચારીશું, મળીશું અને જલસો કરીશું. પણ મારી સાથે રેગ્યુલરલી જોડાતા રહો. વધારે ને વધારે ફ્રેન્ડો આપણી સાથે જોડાય તેવું કંઈ કરો અને શેર કરો. તમારા કન્ટેન્ટ અમારા ગમતા હોય તો તમારા જેટલા પણ ગ્રુપ હોય, કોઈ 1-2 વિદ્યાર્થી મિત્રો અશરફ અને એ લોકોએ તો શાયદ ગ્રુપ પણ બનાવ્યા છે, એમાં પણ આપણું કન્ટેન્ટ શેર કરો. ક્લિયર છે? જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પ થઈ શકે. અને જે લોકો યુટ્યુબ ચેનલમાં હજુ પણ લાઈક ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લો. આપણે આ યુટ્યુબ ચેનલ પર પણ ધોરણ 12ના લેક્ચર્સ લેવાના જ છીએ હાફ સેશન્સમાં. એટલે આ ચેનલને પણ આપણે એટલા જ સબસ્ક્રાઈબર અપાવવાના છે. તો ઝડપથી એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો. તો ફટાફટથી હવે મળીશું હવે આપણે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર.